નમસ્કાર, હું વિપુલ પટેલ, પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં પોલીસ કર્મીએ મોડી રાત્રે બેફામ કાર હંકારી અનેક વાહનોને અડફેટે લેતા 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ સેન્ટ્રલ જેલ તરફથી પૂરપાટ ઝડપે નંબર પ્લેટ વગરની ગાડી ચલાવીને આવ્યા હતા અને નશાની હાલતમાં રાણી બકરા મંડી પાસે 5થી વધુ વાહનને અડફેટે લીધા હતા. જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ તેમને નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે યુવરાજસિંહ પોતે પોલીસ કર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી ધમકી આપી પોતાની ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા. આ પોલીસ કોન્સ્ટેબલે મોપેડ બાદ એક બાઇક ચાલક અને લારીને અડફેટે લીધા હતા. ત્યારે આ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા ફૂલ સ્પીડે કાર ચલાવીને આવ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.